છે, પણ આપણી સમાજને હું એક વિનંતી કરું છું આજે લાઈવના માધ્યમ થકી કે જ્યાં ત્યાં બાબા સાહેબના ટેચિયા મૂકીને ડખા કરાવો માં બાપા મરાઈ ગયા છે. કેમ કે ક્યાંય પણ તમારી પાસે અને જેટલા આ બાબા સાહેબના પૂતળા દેતા હોય ને એને કઈ તમારે ઠરાવ બરાવ લેવો આ ક્યાં મૂકવાના છે સીધું દઈ દો માં આ સીધા બહાટી બોલે છે અને કાર્યકરોને પોલીસને આમને સામને આવવાનું થાય છે. કેમ કે બાબા સાહેબનું અપમાન થાય તો સમાજને ઉખોડવાનું થાય. એટલે જે કોઈ જગ્યાએ બાબા સાહેબની પ્રતિમા તમારાથી પાલન થાય એમ ન હોય તો હું તો કહું છું મૂકતા નહીં. આ હમણાં એક પ્રતિમા મૂકી એ હમણાં કાઢી નાખી છે અને વિવાદ થાય છે. એટલે કાર્યકરોને પોલીસને સરકારને ઘર્ષણમાં ઉતરવાનું થાય છે. તમને ગામમાં સરપંચ ઠરાવ કરી દે, ગામ આખું મેળમાં હોય, કોઈ વાંધો ન હોય અને બધા એક મંચ માથે આવીને બાબા સાહેબની પ્રતિમા મૂકતા હોય તો મુકાય. પણ જ્યાં ત્યાં હવે હમણાં આવડું આ ગામ કીધું મને ભરતભાઈ સાગઠિયાએ વાત કરી હતી ન્યા કણે સરદારનું નહીં બાજુમાં હે આ ફાળદંગમાં ત્યાં સરકારી દવાખાનાનો ઠરાવ થઈ ગયો છે ને ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે ને આવડા રાતે જઈને ત્યાં બાબા સાહેબ મૂકી આવ્યા છે. હવે એનું કરવું શું? એટલે બાબા સાહેબ છે એ બધાયના છે, પણ જે તે જગ્યાએ રાતે જઈને પૂતળા મૂકી દો એટલે એ ખરેખર બાબા સાહેબનું અપમાન છે. આપણા બાબા સાહેબને માન જાળવવું હોય તો કાયદાકીય ગ્રામ પંચાયત જગ્યા આપે અને એનો ઠરાવ બરાવ લઈ કાંઈક થાય તો કરો, નકર આમાં વિવાદ બહુ થાય છે. હે તો કોર્ટમાં આપ્યું એ ભાઈ વાત એટલે જ કહું છું કે તો આપણે અટાણે મૂકવાની જરૂર નથી. કેમ કે એનું કારણ છે કે ગમનિયા પૂતળા મૂકી અને પછી વિવાદ થાય સાહેબ, બહુ મોટા ડખા થાય છે ને સમાજની અંદર જાજા માણસોમાં આવું બધું થઈ પડે છે. ઠીક છે, કાંઈ વાંધો નહીં, મૂકવો એમાં કોઈ વાંધો નથી, પણ વિવાદિત હોય તો સમાજના કાર્યકરોમાં તો કેસ થાય ને તો કોઈ આવતા નથી. કેમ કે બિચારા બધા ભોગવે છે કાર્યકરો. એટલે જે કાંઈ છે એ સરકારના નિયમ મુજબના હાલે એટલે મજા આવે મને તમને, બાકી તો જે કાંઈ કરવાના છે તો કરવાના જ છીએ.